તો જો ભાઈ અહીંયા છે આ ઘઉંનો લોટ આખો તૈયાર થઈ ગયો છે અત્યારે અને અહીંયા આપણે જેટલા પણ ભાઈ છે બધા રાજસ્થાની છે ટોટલી ઘઉંનો લોટ તૈયાર થાય અને સીધો અહીંયા મૂકવામાં આવે છે એની જે નાની નાની જે આપણે રોટલીઓ બનવામાં આવે છે અહીંયા જુઓ આખું આજનું અહીંયા દેખાય છે મિત્રો આ રીતના આપણે 1 2 3 4 ભાઈ છે જે રોટલીઓ તૈયાર કરે છે અને પછી ભેગી અહીંયા જ અહીંયા આખી શેકાવા માટે જાય છે એક ભાઈ છે જે અહીંયા શેકાવા માટે અહીંયા ઊભા છે આ રીતના આખી રોટલી છે આમાં શેકાતી રહી છે ભાઈ અને એ રોટલી જ્યારે શેકાઈ જાય એના પછી આને અહીંયા મૂકવામાં આવી છે રોટલી આખી શેકાઈને અહીંયા મૂકવામાં આવે છે અને એમાં પછી લગાડવામાં આવશે ઘી તો આ રીતના એમાં ઘી લગાડવામાં આવે છે ભાઈ તો અમે સબ્જીઓમાં આપણે કઈ કઈ વસ્તુ અત્યારે છે આ જે સબ્જી છે રજવાડી ઊંધિયું બરાબર વાહ ભાઈ જો મત મિત્રો આ જો તમે રજવાડી ઊંધિયું છે અને આમાં કઈ કઈ સબ્જીઓનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો આની અંદર રીંગણા હોય છે ગુવાર હોય છે વાલોર હોય છે વટાણા હોય છે સુરણ હોય છે આ ઊંધિયાની અંદર બટાકા નથી રાખતા બટાકાની વગર અમે અમારું ઊંધિયું બનાવવામાં છે જે જુનાગઢમાં કોઈ બનાવતું નથી શું વાત છે ભાઈ પ્યોર લીલોતરીનું ઊંધિયું જુનાગઢમાં અમારી એક જ જગ્યાએ બને છે હા બરાબર અને આપણે બીજી વસ્તુમાં આ છે કઠોળમાં વટાણા બરાબર આ છે રસાવાળા બટાકા આ છે સેવ ટમેટા કાઠિયાવાડી પ્યોર સબ્જી સેવ હા ભાઈ 100% આપણી કાઠિયાવાડની પ્યોર સબ્જી ગુજરાતી દાળ બરાબર વાહ ભાઈ વાહ જો કેટલી મસ્ત લાગે છે અને આ છે ગુજરાતી કઢી બરાબર કઢી હા કઢી તો આપણે ગુજરાતમાં ભાઈ હોવી જ જોઈએ બધી વસ્તુ ફૂલ ગરમ હોય એકદમ ગરમ હોય છે નીચે ગેસ ચાલુ છે હા ભાઈ જો ભાઈ એ નીચે ગેસ ચાલુ છે અને એને લીધે આ જે સબ્જીઓ અહીંયા રાખવામાં આવી છે એની અંદર પાણી ભરેલું છે જે ગેસ ચાલુ અને પાણી ભરેલું છે બરાબર વરાળથી ગરમ થાય છે ટોટલી સબ્જી વરાળથી ગરમ ઓકે આનો ટેસ્ટ પણ અલગ જ હશે મિત્રો તો આનો ટેસ્ટ તમારે અત્યારે એવો જશે અને 2 કલાક પછી એવો જશે શું વાત છે અરે વાહ ફૂલ ગરમ રહેશે કોઈ જે આપણે ચૂલા પર ગરમ મૂકી અને દાળ બળી જાય તો આમાં નહીં બને બરાબર સ્ટીમથી વરાળથી ગરમ થાય છે ટેસ્ટ એવો ને એવો રહેશે અને એનું લુક વાઇઝ બી એવું ને એવું રહેશે શું વાત છે ભાઈ આની અંદર રાઈસ છે અંદર ઓકે આની અંદર રાઈસ મૂકવામાં આવે છે રાઈસ નીચે ગેસ છે અંદર પાણી છે બરાબર આ રાઈસ એકદમ ગરમ રહેશે બરાબર એનાથી ગરમ રહીને આખું રાઈસ એકદમ ગરમ રહેશે એટલે ગરમા ગરમ લાઈવ રાઈસ વેચવામાં આવે કસ્ટમરને ગરમા ગરમ રાઈસ મળે બરાબર ટોટલી જે શાકભાજી જોવામાં આવે છે બધી આખા વોશ થયેલા છે ટોટલી વોશિંગ શાકભાજી થાય છે અચ્છા બધું વોશિંગ આ રીંગણા વોશ ઓકે આ ભીંડો વોશ થયેલો છે ટમેટા વોશ થયેલા છે મરચા બધું પકડી કે વોશિંગ મતલબ એ તમે જે પણ વસ્તુ બને છે એ ટોટલી આખી ફ્રેશ જ હોય છે અત્યારે શાકભાજી આવ્યું છે એટલે વોશ થઈ ગયું છે બધું થોડુંક એમને ઉકાઈ જાય છે પછી એને કટિંગ કરવાનું બરાબર આપણે સંભાળો છે ને સંભાળામાં કઈ આઈટમ છે અહીંયા સંભાળમાં ગાજર મરચા સંભાળો છે રાયતા મરચા છે બરાબર આ કોઠીમડાની કાચરી છે એ તમને જુનાગઢમાં ક્યાંય નહીં મળે સાચી વાત છે કોઠીમડાની કાચરી આ સ્વીટ્સ છે બધું આ સ્વીટ્સમાં કઈ વસ્તુ આવે આ શ્રીખંડ છે શ્રીખંડ આવશે વ્હાઈટ શ્રીખંડ પ્લેન પછી આ ફ્રૂટ સલાડ ઓકે આપણે કેરીનો રસ પછી આ કેરીનો રસ છે અને ગુલાબજાંબુ છે ઓકે થાળીમાં એક્સ્ટ્રામાં આપવામાં આવે છે થાળીમાં ઇન્ક્લુડ નથી ને એક્સ્ટ્રા આપવામાં આવે છે એક વાટકીના 30 રૂપિયા કોઈ પણ સ્વીટ લે એક વાટકીના 30 રૂપિયા બરાબર આ શું છે આપણે આખું મશીન છે આમાંથી છાશનું મશીન છે છાશ બનાવી કમ્પ્લીટ કરીને એની અંદર ભરી દેવામાં આવે બરાબર એટલે એની અંદર ભરી દેવામાંથી છાશ ઓટોમેટિક એની ઠંડી થઈ જાય અને અહીંયાથી સીધું છાશ ભરી લેવાનું શું વાત છે ભાઈ બરફ નાખવાની જરૂર નથી પડતી બરફ નાખવાની જરૂર જ નહીં ગઈ ઠંડુ એમાં કુલર વોટર કુલર હોય એ રીતનું આ છાશની કુલર છે એની અંદર છાશ ઠંડી થઈ જાય છે બરાબર આમાં મોટર હોય છે આ મોટરથી 5 મિનિટે અંદર વલોણું કરી રાખે બરાબર છાશ બેસે નહીં બરાબર આ રીતના વલોણું હોય છે ને વલોણું બંધ કરી તો તમારું નામ શું છે મારું નામ મહેન્દ્રભાઈ વાછાણી મહેન્દ્રભાઈ અને તમારું દિનેશ પટેલ
બરાબર. તમે આ સાથે ઓપન કરી છે? પાર્ટનર જ છો ને? બરાબર. તો તમે જણાવી દો આ જગ્યા વિશે કંઈક. અમારું પટેલ ડાઇનિંગ હોલ 2007 થી કાર્યરત છે. જુનાગઢ એસટી બસ સ્ટેશનની સામે પ્રિઝમ કોમ્પ્લેક્સ. બરાબર. દુકાન નંબર 48. બરાબર. અને આપણા ટાઈમિંગ શું છે અહીંયાનો? સવારના 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી અને સાંજે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. બરાબર. અને આપણે આ જગ્યામાં જમવામાં વિશેષતા શું છે એ જણાવી દો. અમારી વિશેષતામાં ઓનલી ગુજરાતી થાળી. ગુજરાતી થાળી. ગુજરાતી થાળી, બીજું કશું નહીં. ગુજરાતી થાળીની અંદર 4 શાક આપવામાં આવે છે. દાળ ભાત, કઢી, છાશ, પાપડ, સલાડ, સંભારો, રોટલા, સાંજે ભાખરી, સાંજે કઢી ખીચડી, તો બધું અનલિમિટેડ આપવામાં આવે છે. તો આ બધીમાં જે વસ્તુ છે રોજ બદલતી રહી છે? મેનુ ડેઈલીનો અલગ હોય છે. બપોરે ચેન્જ થઈ જાય, સાંજે ચેન્જ થઈ જાય. બપોરે ચેન્જ થઈ જાય ને સાંજે પણ ચેન્જ થઈ જાય. બે સબ્જી કોમન રહી, બટેટા અને સેવ ટમેટા. બે સબ્જી ચેન્જ થઈ જાય કાંઈ બી બપોરે અને સાંજે. બરાબર. અને આપણે અહીંયા જે કોઈ ઓલી બાહુબલી થાળી મેં વાત સાંભળી છે એ શું છે? એ અમારી બીજી બ્રાન્ચ સક્કરબાગ જૂની સામે છે, ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા અમારે જગ્યાના હિસાબે અમે અહીંયા નથી. અને જો કે અમારે ગુજરાતી ખાલી સર્વ કરીએ છીએ, પંજાબી એવું કે બનાવતા નથી, એટલે અહીંયા એમાં શક્ય નથી. બરાબર. સક્કરબાગ જૂની સામે ત્યાં બને છે. બે સાપર વેરાવળની અને જૂની સામે છે ને, બાહુબલી થાળી, પંજાબી થાળી, ગુજરાતી થાળી, ચાઇનીઝ, ત્યાં બધું અવેલેબલ છે. બરાબર. અને આપણે હવે મને એ જણાવી દો કે કોઈ તમારે પાર્ટી, ફંક્શન, રિસેપ્શન એ બધી વસ્તુનું તમે અહીંયા પ્રોવાઈડ કરાવો છો? એનું કોઈ ફંક્શન હોય તો કરી દઈએ છીએ અહીંયા 50, 60 થી 70 સુધીનું. બાકીથી વધારે 100, 150, 200 હોય તો અમારી બીજી બ્રાન્ચ છે ને, ત્યાં અમારી માટે ફેસિલિટી છે, બેન્ક્વેટની છે, મોટો હોલ છે, ત્યાં એ બધું થઈ જાય છે. બરાબર. ફંક્શન છે, સગાઈ ફંક્શન છે, બર્થડે ફંક્શન છે, રિંગ સેરેમની છે, ત્યાં બધી થઈ જાય છે અમારી પાસે. તો એના માટે કોન્ટેક્ટ નંબર કયો આપણે કોન્ટેક્ટ કરવો તમને? ત્યાંના કોન્ટેક્ટ નંબર છે, કોન્ટેક્ટ નંબરમાં ત્યાં 3 શાખા બ્રાન્ચ છે, એમાં બધું કોન્ટેક્ટ નંબર અને આ બધું એનું એડ્રેસ ને બધું બતાવેલું છે. ઓકે. અને આપણે અહીંયા જે થાળી છે અનલિમિટેડ છે, તો એ અનલિમિટેડ થાળીની પ્રાઇસ શું રાખેલી છે તમે? અમારે અહીંયા ગુજરાતી અનલિમિટેડ થાળીનો 170 રૂપિયા ભાવ છે. 170 રૂપિયા ભાવ. સ્વીટ એક્સ્ટ્રામાં આવે છે. હા. પણ એમાં ઓપ્શનમાં મળે છે કે સ્વીટ સાયકલ હોય, જાંબુ હોય, કેરીનો રસ હોય, ફ્રૂટ સલાડ હોય, એને જોઈએ એને આપવામાં આવે અને એક વાટકીના 30 રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવે છે. 30 રૂપિયા અલગથી એના લેવામાં આવે છે. ઓકે. કાકા તમારું નામ શું છે? શૈલેષભાઈ. શૈલેષભાઈ, કેમ છો? મજામાં? જય ગિરનાર. કેવું લાગ્યું તમને? સરસ લાગ્યું. શું ખાધું તમે અત્યારે? રોટલી ને બીજી આ બધી વસ્તુ છે રોટલી ખાધી. બરાબર. સેવ આ બધું 5 આઈટમ શાક. કેવું લાગ્યું? સરસ લાગ્યું. સૌથી વધારે શું ભાવ્યું તમને? મને બટાકાનું. બરાબર. કાકા તમારું નામ? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, કેમ છો? મજામાં? તમને કેવું લાગ્યું? હાઈ ક્લાસ. તમે પણ એ જ વસ્તુ મંગાવી છે ને? બરાબર. અને એકદમ મસ્ત લાગ્યું તમને આમ? હા ને? બરાબર. તો આ છે વટાણાનું શાક, બટાટાનું શાક, આ છે સેવ ટમેટા, આ છે રજવાડી ઊંધિયું, આ છે ગુજરાતી દાળ અને આ છે આપણે ગુજરાતી કઢી. અને અહીંયા સાથે આપેલા છે રાઈસ, રોટલી, પાપડ, ભૂંગળા, પૂડી અને આ છે વેજ કટલેસ ફરસાણ. તો તમે અચારના શોખીન છે તો તમે અહીંયા સ્વીટ અચાર તમને મળી શકે છે. આ છે લસણની ચટણી. અહીંયા છે બીજું એક ટમેટો કેચઅપ. તો મિત્રો આ તો તમારી જરૂરિયાત પ્રમાણે, પણ તમારી જે અહીંયા થાળી છે સાથે છાશ આપણે આપેલી છે. આખી થાળી તમને ગુજરાતી થાળી ભાઈ ફૂલ છે, અનલિમિટેડ છે અને આ તમને 170 રૂપિયામાં પડે છે. 170 રૂપિયામાં તમારે જેટલું ખાવું એટલું ખાઈ શકો છો ભાઈ. તો મિત્રો આપણી પાસે અત્યારે ગુજરાતી થાળી આવી ગઈ છે 170 રૂપિયાની પ્રાઇસમાં, અનલિમિટેડ. જેટલું ખાવું એટલું ખાઈ શકો છો ભાઈ આપણે. ચાલો આપણે આને ટેસ્ટ કરીએ. તો જો આ પહેલાં આપણે રોટલી છે જે આપણે આને કટ કરીએ છીએ. ચાલો આનું બાઈટ લઈએ આપણે આ વટાણાની અંદર. વટાણા છે જેને આપણે પહેલાં લઈ લઈએ ભાઈ. જો આ તમારા વટાણા. ખરેખર ગજબનો ટેસ્ટ. તમે પેલી લારી જોઈ હશે કે લારી ચાલતી હોય છે જેમાં મસાલાવાળી વસ્તુ મળતી હોય ને એમાં આપણે જે ચણા હોય છે, સિંગ હોય છે, એની સાથે વટાણા હોય છે. ખબર જે વટાણાનો એમાં ટેસ્ટ હોય છે ને એ ટેસ્ટ તો તમને આમાં મળશે 100%. સાથે જે સબ્જીનો ટેસ્ટ હોય એ પણ મળશે. હવે આપણે જોઈએ આપણે બટાકાનું શાક છે અહીંયા. ચાલો એને ટેસ્ટ કરીએ. તો આ ભાઈ બટાકા છે. ચાલો
હવે આને આપણે ટેસ્ટ કરીએ છીએ. અહીંયાની જે થાળીઓ હોય ને ભાઈ, જેમ આપણે આ શાક આપવામાં આવે છે, આ શાક છે ને ટોટલી સિંગ તેલમાં બનાવવામાં આવે છે અને એટલું હેલ્ધી જમવાનું છે. તમે અહીંયા આવીને બિંદાસ જમી શકો છો, કોઈ જાતનો તમને ઇશ્યુ નહીં થાય. ચાલો હવે આપણે સેવ ટમાટા છે એને ટેસ્ટ કરીએ. તો બટાકાનું શાક છે એ પણ મને જબરદસ્ત લાગ્યું ભાઈ. હવે આ સેવ ટમાટા છે એને પણ આપણે ટેસ્ટ કરી લઈએ. ચાલો ભાઈ. ખતરનાક છે યાર. શું ગવા ટેસ્ટ વિશે કઈ ઘટે નહીં. હવે આપણી પાસે ભાઈ અહીંયા આ જે ઊંધિયું છે એકદમ ગજબ, અને જે સાથે ભાઈ આ રોટલીનો ટેસ્ટ છે ને એ પણ સોલિડ છે ભાઈ. જે ભડકામાં આપણે જોયું કે ભડકામાં કરવામાં આવે છે આખી રોટલી. ચલો ઊંધિયામાં છે ને બધી જ સબ્જીઓનો મિક્સ ટેસ્ટ આવશે તમને, ટોટલી મિક્સ. કેમ કે બધી જ વસ્તુઓમાં મિક્સ નાખેલી જ છે, તો આવવાની જ છે. પણ જે ટેસ્ટ હોવો જોઈએ ને ઊંધિયાનો 100% તમને મળશે. હા, 100% છે અહીંયા. ચાલો દાળને ટ્રાય કરીએ. સ્વીટ છે, ગુજરાતી દાળ છે ને એટલા માટે એકદમ સ્વીટ દાળ મળશે. કઢી છે, જોઈએ ખાટી છે કે કેવી છે. જેટલી ખટાશ હોવી જોઈએ ને એટલી જ છે ભાઈ. જબરદસ્ત છે, મજા આવી ગઈ. સાથે આપણે વેજ કટલેસ, આની અંદર કંઈક તમને આ રીતની જોવા મળશે. મગફાસની સાથે ચટણી નાખીને તમે ખાઓ ને અને જે રીતનો ટેસ્ટ મળે ને એવો ટેસ્ટ તમને વેજ કટલેસમાં મળશે. જબરદસ્ત. તો મિત્રો આજનો બ્લોગ હતો આપણો અહીં સુધીનો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.